સુંદર 4 ફેરા ફરાઈ ગયા. સાથે સાથે સરસ રીતે શાસ્ત્રીજીએ સપ્તપદીના વચનો પણ લેવડાવી દીધા. પણ એ વચન તો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લેવાયા છે. નવી સપ્તપદી પણ છે અને અત્યારે હું થોડીક એની વાત કરીશ કે પરસ્પર સમાન રીતે જોડાશું. એ પહેલું વચન છે. બીજું વચન છે એકબીજામાં વિશ્વાસ રાખીશું, કારણ કે જ્યાં સુધી વિશ્વાસ હશે ને ત્યાં સુધી સંબંધમાં શ્વાસ રહેશે. ત્રીજું છે એકબીજા માટે આદર રાખીશું. ભલે આપણે એકબીજાને કદાચ તુકારે બોલાવતા હોઈએ, કેમ કે હવે ટેવ પડી છે બધાને કે એકબીજાને તુકારેમાં, કે પહેલાના સમયમાં તો પતિ પણ પત્નીને તમે કહીને બોલાવતા અને પત્ની પણ પતિને તમે કહીને બોલાવતા. હવે એ નથી રહ્યું, પણ તુકારે બોલાવીએ તો પણ એકબીજા માટે આદર રાખીશું. પ્રેમનું નામ જ સમજણ છે અને કહેવાય કે જો સમજણ ન હોય તો કોઈ પણ લગ્ન જીવન ટકે નહીં. એટલે સમજણ હોવી ખાસ જરૂરી છે. કાળજી, એકબીજાની કાળજી રાખીશું. ખાલી સ્ત્રીએ જ પુરુષની એટલે કે પત્નીના જવાબદારીમાં નથી આવતું કે પતિની કાળજી રાખે. પતિની પણ એટલી જ જવાબદારી છે કે પત્નીને કદાચ છીંક આવે ને તો ઉઠીને વિક્સ લગાડી દે. સાનિધ્ય, એકબીજાનું સાનિધ્ય માણીશું. એટલે કે એકબીજા સાથે રહીને ભલે કદાચ ઝઘડો થાય, અઠવાડિયે 1-2 વાર ઝઘડા તો થાય, અને જ્યાં ઝઘડા થાય ને ત્યાં જ પ્રેમ હોય. કારણ કે જ્યાં સાવ શાંત વાતાવરણ થઈ જાય ને ત્યાં સંબંધ છે ને એ પણ શાંત થઈ જાય છે. સ્નેહ, એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ રાખીશું. અને આ 7 પગલા જો આપણે સફળ રીતે પૂરા કરીએ ને તો સુંદર રીતે આ લગ્ન સંસ્કાર અને લગ્ન જીવન માણી શકીએ. મંડપમાંથી કંસારની તૈયારી તો થઈ રહી છે, પણ આપણે પણ આશીર્વાદ આપી દઈએ. તમે લોકો ખાલી તાલીઓ રૂપે આશીર્વાદ આપજો, કારણ કે તાલી છે ને એ પણ એક આશીર્વાદના જ સમાન છે. હું ખાલી શબ્દ રૂપે એમને આશીર્વાદ આપી દઉં કે પીઠીના રંગ જેવું જ કોમળ જીવન વીતે તમારું, પીઠીના રંગ જેવું જ કોમળ જીવન વીતે તમારું, મહેંદીની સુગંધ જેવું જ મહેકતું રહે જીવન તમારું. 7 ફેરાથી શરૂ થયેલો જે આ સફર છે ને એ 7 જન્મો સુધી બંધાયેલો રહે ને એવા માત્ર સાવરિયા ગ્રુપના જ નહીં પણ અહીં બેઠેલા તમામ મહેમાનોના આશીર્વાદ છે આપના.